નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે મધ્યક અને બહુલક શોધતા શીખી ગયા. આ વિડીયોમાં આપણે મધ્યસ્થને શોધતા શીખીશું. મધ્યસ્થ જે છે એની અંદર વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ એમ કુલ 3 ખાના જોઈશે. તો આ દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે જે આવૃત્તિ આપેલી છે એનો આપણે સરવાળો કરી દઈશું. તો એનો સરવાળો જે થાય છે એ છે 68. એટલે હવે જ્યારે આપણે સંચય આવૃત્તિ કરીશું ત્યારે અહીંયા છેલ્લા ખાનામાં 68 આવે તો સમજી જવાનું કે આપણે જે આ સરવાળો કર્યો છે એ બરાબર છે. તો સૌથી પહેલાં ખાનામાં 4, તો આપણે અહીંયા 4 લખીશું. હવે આ 4 અને 5નો સરવાળો એટલે 4 + 5 બરાબર 9. હવે આ 9 + 13 બરાબર 22. હવે આ 22 + 20 બરાબર 42. હવે આ 42 + 14 બરાબર 56. આ 56 + 8 બરાબર 64. અને આ 64 + 4 બરાબર 68. એટલે આ ખાસ આ પહેલું આપણે આનો સરવાળો કરીએ એ જ સરવાળો અહીંયા આવવો જોઈએ. તો આપણે જે કર્યો છે સરવાળો એ બરાબર છે. હવે આ જે છેલ્લે આપણને સરવાળો મળ્યો એને આપણે n કહીશું. એટલે અહીંયા n બરાબર 68. હવે આપણી પાસે જે મધ્યસ્થનું સૂત્ર છે એની અંદર m બરાબર l પ્લસ કૌંસ h, જેમાં n/2 ઓછા cf અને f. તો અહીંયા આપણે n/2 એટલે અહીંયા આપણને n જે મળ્યું એ nના આપણે અડધા કરીશું. એટલે કે 68/2. તો 68/2 થશે 34. હવે આપણને n/2 મળી ગયું. હવે આપણે l, f, cf એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવા માટે આ n/2 બરાબર 34 આવ્યું. તો 34થી તરત મોટી સંચય આવૃત્તિ એટલે આપણા ત્રીજા નંબરના ખાનામાં 34થી તરત મોટી સંખ્યા કઈ છે આપણે જોઈએ તો કે 4 એ 34થી મોટી નથી, 9 એ 34થી મોટી નથી, 22 એ 34થી મોટી નથી, પણ 42 એ સંખ્યા 34થી મોટી છે. માટે 42 પાસે આપણે આમ ખસેડતા જઈએ એટલે આ જે વર્ગ આપણને મળ્યો 125થી 145, જેને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. અને એની અધસીમા એને L કહેવાય. એટલે ફરી સમજાવું છું, જેને આપણે શબ્દોમાં લખીએ કે 34થી તરત મોટી સંચય આવૃત્તિ 42 છે. માટે મધ્યસ્થ વર્ગ 125થી 145 થાય. ફરી સમજીએ, nના અડધા 34, 34થી મોટી તરત મોટી સંચય આવૃત્તિ આપણે જોઈએ તો 42 છે. એટલે એનો જે વર્ગ અને એની જે અધસીમા એને L કહેવાય. એની જે આવૃત્તિ એને F કહેવાય. એટલે F બરાબર 20. અને એના આગળના વર્ગની આ 42 જે હતી એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એને CF કહેવાય. એટલે અહીંયા આપણને F બરાબર 20, CF બરાબર 22, L બરાબર 125 અને વર્ગ લંબાઈ H જે આપણે શીખી ગયા છે કે ઉધ્વસીમા ઓછા અધસીમા 85 ઓછા 65 એટલે વર્ગ લંબાઈ મળશે 20. હવે આપણને જે કિંમત મળી છે બધી આપણે આમાં મૂકી દઈએ. તો L છે 125, n/2 છે 34, CF છે 22, F છે 20 અને વર્ગ લંબાઈ છે 20. હવે આ 125, હવે 20 અને આ 20 ગયા, 34માંથી 22 જાય એટલે 12, અને 34માંથી 22 જાય એટલે 12, અને 125 + 12 એટલે 137. તો અહીંયા આપણને મધ્યસ્થ મળશે 137. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.